કાયદાનો કોઈપણ ભય નથી, અમદાવાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર વિપુલ દવેને। આચારસંહિતાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતા અમદાવાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર વિપુલ દવે પર ઘણા આરોપ હોવા છતાં બનાવવામાં આવ્યા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર। વિપુલ દવે પર ખોટા ફાયરિંગ કરાવવામાં આવ્યા હોવાનો છે ગંભીર આરોપ। સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ વર્ષ 2019માં માધવગઢમાં વિપુલ દવે દ્વારા સિવિલિયન જોડે કરવામાં આવ્યું હતું ફાયરિંગ। માધવગઢમાં સિવિલિયન દ્વારા 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હોવાનો ગંભીર આરોપ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। વર્ષ 2020માં નળ સરોવર ખાતે બોગસ ભરતી કરવામાં આવેલ હોવાનો પણ વિપુલ દવે પર છે ગંભીર આરોપ। બોગસ ભરતી પર આજ દિન સુધી ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો પણ છે ગંભીર આરોપ। અમદાવાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર વિપુલ દવે પર કોના આશીર્વાદ? અમદાવાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર વિપુલ દવેને કયા અધિકારીઓ છાવરી રહ્યા છે? શું સરકાર દ્વારા અમદાવાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર વિપુલ દવે પર કરશે કોઈ કાર્યવાહી? શું સરકાર અમદાવાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર વિપુલ દવેને ભણાવશે કાયદાનો પાઠ? બ્યુરો રિપોર્ટ, ખોડાભાઈ પરમાર,